ખાસ કરીને લાયન છે, બગલા છે, કોબરા છે, એનાકોન્ડા છે, એ પ્રકારનો ખૂબ આકર્ષક દરવાજો બનાવવામાં આવે. સયાજી બાગ જૂ શાખા દ્વારા જે જૂનો એન્ટ્રી ગેટ છે એ જીઆરસી એટલે કે ગ્લાસ રેઇનફોર્સ કોન્ક્રીટથી બનાવવાનું, તેમાં અલગ અલગ એનિમલના સ્ટેચ્યુ હોય, જેથી કરીને વાઇલ્ડલાઇફ સાથે જે નાના બાળકો જૂ જોવા આવતા હોય છે એમને જોડી શકાય. એવી રીતે નરહરી હોસ્પિટલ બાલભવન પાસેથીનો જે એન્ટ્રી દરવાજો છે એ પણ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટેન્ડર 31% ઓછા એટલે કે 1.20 કરોડના ભાવના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના સરદાર વલ્લભભાઈ પ્લાનેટોરિયમના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખોજ મ્યુઝિયમ વિકસાવવા માટે જીસીએસઆર ઓથોરિટી સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. એમઓયુમાં જે અલગ અલગ ક્ષેત્રમાં એક્સપર્ટો દ્વારા નાના બાળકોને જે એજ્યુકેશન આપવાનું છે એ પ્રમાણેનું મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેથી કરીને ઇનોવેશન રિનોવેશનને પ્રાધાન્ય મળી શકે.